ઓકે. અને આ મારા ભાઈ મનોરમાબેન યાદવ છે અને મારું પોતાનું નામ સભાજીત યાદવ છે. અને 1.5 વર્ષ પહેલાં અમે બેનને જે છે ને મોટરસાઇકલમાંથી પડી ગયા હતા, એટલે આ લિગામેન્ટના જે પટ્ટો છે ને એમાં ક્રેક આવી ગયો હતો. અને પછી અમે ગોંડલમાં અમારે આયુસી હોસ્પિટલ છે, ત્યાં એક સર છે, ડૉક્ટર સાહેબને બતાવ્યા તો સાહેબે મારા આ ડૉક્ટર કૌશલ પટેલ સાહેબને કન્સલ્ટ કરાવ્યા અને પછી સાહેબે આવીને બધું ઓબ્ઝર્વેશન લીધું અને પછી નક્કી કર્યું કે એમનું સર્જરી કરવા પડશે એના. તો એ પ્રમાણે સાહેબે બધું તપાસ કરીને અને બધા જે ટેસ્ટિંગ કરાવવાના તો બધા ટેસ્ટિંગ કરાવ્યા અને પછી એમને ડેટ આપી અને પછી સાહેબે બહુ સફળતાપૂર્વક એના જે ઓપરેશન કર્યા ત્યાં હોસ્પિટલમાં જ. અને પછી ત્યાંથી લઈને આ સુધીમાં એને જે બધું તકલીફ હતું, એને હાથ ઊંચો નહોતો થતો અને કોઈ એક્સરસાઇઝ નહોતા કરી શકતા અને પોતે કોઈ વજન ઉપાડી નહોતા શકતા, પોતાનું કામ નહોતા કરી શકતા. અત્યારે એવી કન્ડિશન છે કે એમને ફૂલ ફ્લેજ એ બધું મૂવમેન્ટ કરે છે અને બધી બાજુ હાથની એક્સરસાઇઝ થાય છે અને કોઈ જાતનું કોઈ તકલીફ લાગતી નથી. અને અત્યારે સાહેબે મને 1.5 વર્ષ પહેલાં પછી બોલાવ્યા હતા, ડેટ આપી હતી જનવરી લાસ્ટની, અને હું એમાં 5-10 દિવસ મોડો થઈ ગયો તો પછી બતાવ્યા સાહેબને આજે. તો સાહેબના જે ઓબ્ઝર્વેશન છે, પછી પેશન્ટના જે ઓબ્ઝર્વેશન છે બહુ સારું છે અને સાહેબનું જે કામકાજ છે અને એમને જે અમને સારવાર અને ટ્રીટમેન્ટ આપી છે એટલે ટોપ ક્લાસની છે સાહેબ, એમાં કોઈ ક્વેશ્ચન જ નથી. એટલે હું તો એમ જ કહું છું કે ગમે તેને આવા કોઈ તકલીફ થાય તો આ સાહેબ પાસે જો એ આવી જશે તો એનો 100% સારવાર મળી જશે. આવું અમારી શુભેચ્છા છે અને સાહેબને અમારા તરફથી કોટી કોટી પ્રણામ છે. બસ આપને એટલું જ બોલવાનું છે.